નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે બધા મસ્ત હશો ને. આજે મેં રાધા રાણીનો લુક કર્યા પછી આજે સ્ટાર્ટ કરી રહી છું હું વ્લોગ. અને આજે ઘરનું કામ હતું એ પણ ફટાફટ પતાવી લીધું છે, જમી લીધું છે અને હું ફ્રી પડી ગઈ છું. અને આજે પણ મારી રીલ્સ એવું બનાવવાનું છે કે હું કયો લુક લઉં છું, કેવી રીતે તૈયાર થઉં છું, કેવી લાગું છું, એ જોવા માટે બન્યા રહેજો વ્લોગમાં. મિત્રો, આજે હું પહેરી રહી છું આવાવાળી સાડી. અને જે મેં આગળ રાધા રાણીવાળો વ્લોગ બનાવ્યો હતો એમાં તમે લોકોએ મને ઘણો બધો સપોર્ટ કર્યો હતો. શેના માટે તમને બધાને આભાર, થેન્ક યુ. અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો મને પણ કંઈક ઇન્ટરેસ્ટિંગ કરવાનું આમ આગળ પ્રોત્સાહન મળે. મિત્રો, મેં ફાઇનલી સાડી તો પહેરી લીધી છે. જો કેટલી બધી આજે વાર ના લાગી, કેમ કે એટલી ભારે સાડી છે નહીં, બટ હજી મારે રેડી થવાનું બાકી છે. નહીં યારી, તું મને કરીશ રેડી? જો કે જ્યારે મને રીલ્સ બનાવવાની હોય હું રેડી થઉં એટલે મારા પહેલાં તો હેલી રેડી થઈ જાય. એને એમ હોય કે હું ક્યાંય બહાર જઈશ એટલે પછી એને લીધા વગર જતી રહું. તો સો આજે હું કેવી લાગું છું સાડીમાં એ પણ તમે લોકો મને જણાવજો ને. હું રેડી થઉં છું હજી, સો જોઈએ છે કેવી લાગું છું આજે. સો અત્યારે ફાઇનલી રેડી છું. તો કે આજે એટલું બધું કે રેડી થઈ નથી, સિમ્પલ જ થવાનું છે. હું એના પર પહેરી રહી છું આ વાળી બંગડી જે મને આપી હતી મારા સાસુએ. સો એ બંગડી પહેરી દઈશ. હું કરી રહી છું આનાથી. ચાલો, હાલ તો મારી જોડે છે નહીં ચાલ, બટ જુગાડ તો કરી. ફાઇનલી મિત્રો, હું રેડી છું ને. આ તિલકમાં કેવી લાગુ છું એ પણ જણાવું છું. જો કે મેં અત્યારે જાતે કર્યું છે ક્યારે. આમ તો મારા સફર કહે છે કે મામા સારી લાગુ છું. તો આપણે તમે પણ જણાવજો કમેન્ટ બોક્સમાં કે હું આવા તિલકમાં કેવી લાગુ છું. આગળ હજી મારે રીલ્સ એવું બનાવવાનું છે, તો એમાં પણ ઘણો બધો ટાઈમ થશે. તો પણ તમે બન્યા રહેજો બ્લોગમાં. રીલ્સ એવું બનાવી દીધું છે. જો કે રીલ્સમાં જ ઘણો બધો ટાઈમ થઈ જાય છે મારે, કેમ કે વચ્ચે વચ્ચે અમારી હેલી બી એમને હેરાન કરે છે ને. હેલીનું તો હેરાન કરવાનું ચાલુ જ હોય, એટલે થોડું એને સંભાળવું પડે. થોડું રીલ્સ બનાવવામાં ધ્યાન કંઈક વચ્ચે કામ આવી જાય તો એમાં. બટ થોડી વાર તો લાગે, થોડી ને બહુ વાર લાગે છે રીલ્સ બનાવવામાં. તો મિત્રો, મારા મમ્મી લોકો તો ગયા છે બહાર, કંઈક સબ્જી એવું લેવાનું હતું એટલે ઘરે છે. હું ને કિટ્ટુ તો હમણાં તો હોમવર્ક કરતી હતી. હોમવર્ક કર્યું પછી એનો હોમવર્ક પતી ગયો એટલે ફોન લઈ લે છે, બટ ટીવી નહીં જોતી. ફોન તો જોવો જ ને તું, ટીવી ક્યાં જોવો? ટીવી જોઉં છું. હા ભાઈ, ટીવી જોવો, થોડું જ જોવો ટીવી. હા, વધારે. સો અત્યારે હવે મારી મમ્મી ચા અને રોટલી એવું બનાવીને ગયા છે, તો હું એ ખાઈ લઉં, કેમ કે હવે ભૂખ લાગી ગઈ છે. સો નાસ્તો એવું કરી લઉં પછી મળીએ. અત્યારે અમે લોકો ખાઈએ છીએ આ બિસ્કિટ. કેવું કામ જેલી લઈને આવ્યું જેમ ત્યાં. મેં ચા એવું પી લીધું છે, નાસ્તો એવું કરી દીધું છે ને હવે મારે કરવાનું છે આ કામ. વાસણ ઘસવાના છે મારે, પછી કચરા એવું વાળીશ. ઘરમાં બી થોડું ઘણું સારું તો રાખવું જ પડે. સો બન્યા રહેજો વ્લોગમાં. જમી લીધું છે, જમ્યા પછી હવે કરી રહી છે કિટ્ટુ કામ. કિટ્ટુ શું કામ કરે? બાટલા ભરી રહી છે. અને મારા મમ્મીએ દૂધ ગરમ કરી દીધું છે અમારા માટે, તો એ દૂધ પી લઈશું. એન્ડ કંઈ નહીં. હેલી તું શું કરસ?
શું કરસ રમસ શું રમસ એ રમી રહી છે. સો ફાઇનલી મિત્રો આજનો દિવસ પૂરો થઈ ગયો છે. કેમ કે આજના દિવસમાં મારે રેડી થવાનું હતું. સાડી પહેરી હતી મેં. સાડી પહેરવાનું કારણ હતું કેમ કે મારે રીલ્સ એવું બનાવવાનું હતું. ફોટો એવું પાડી લીધું હતું મેં. રેડી થવામાં થોડો ઘણો ટાઈમ થઈ જાય છે, બટ આમ તો મજા બી ઘણી બધી આવે છે કેમ કે એ રીતે તમે સપોર્ટ કરો છો મને એના કારણે. અને રીલ્સ એવું બનાવીને બેઠી હતી શાંતિથી, જમી લીધું, જમીને કામકાજ કરી લીધું, ઘરના સાથે થોડી ઘણી વાતો કરી લીધી. એન્ડ હવે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. અને નેક્સ્ટ ટાઈમથી મારે કઈ ટાઈપની સાડી પહેરું કે કેવું લુક કરું એના માટે તમારા અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને સાડીમાં કેવી લાગુ છું એ પણ તમે જણાવજો. તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. રાધે રાધે.